કિન્નરોના આશીર્વાદ લેવાથી શું થાય છે? નમસ્કાર, પ્રણામ, સ્વાગત છે આપનું ફરીથી આજના વિડીયોમાં। મિત્રો, આજે અમે તમને કિન્નર વિશે જણાવીશું। કિન્નરના આશીર્વાદને વરદાન કેમ ગણવામાં આવે છે? કિન્નર સમાજનો એક એવો ભાગ છે જેમને કદાચ સમાજમાં સમાન તક નથી મળતી, પરંતુ જ્યારે કિન્નરના આશીર્વાદની વાત આવે છે ત્યારે તેમના આશીર્વાદને વરદાનથી ઓછું માનવામાં આવતું નથી। ચાલો જાણીએ કિન્નર શું છે। તો આ વિડીયોને અંત સુધી જરૂર જોજો। ગ્રંથોમાં કિન્નર સમુદાયનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે। કિન્નરને લોકો હિજડા અને છક્કા જેવા અનેક નામોથી બોલાવે છે। લોકોની માનસિકતા પ્રમાણે તેમને સમાજમાં માન સન્માન આપવામાં આવતું નથી, પરંતુ તેમના આશીર્વાદ અને પ્રાર્થનાને વધુ મહત્ત્વ આપો। કિન્નર ન તો પુરુષ છે ન તો સ્ત્રી। કિન્નરનો પહેરવેશ, રીત રિવાજો અને ઘણી પ્રથાઓ અન્ય કરતાં અલગ હોય છે। કિન્નરને સુખમાં સામેલ કરવા શુભ માનવામાં આવે છે। કહેવાય છે કે કિન્નરના આશીર્વાદ અત્યંત શુભ હોય છે। વ્યક્તિએ કિન્નર પાસેથી આશીર્વાદ લેવા જોઈએ અને કિન્નર પાસેથી ક્યારેય ખરાબ આશીર્વાદ ન લેવા જોઈએ। છેવટે, કિન્નરના આશીર્વાદમાં કઈ શક્તિ હોય છે જેના કારણે કિન્નરના આશીર્વાદને વરદાન માનવામાં આવે છે? મિત્રો, કિન્નરના આશીર્વાદને વરદાન કેમ ગણવામાં આવે છે? લોકપ્રિય વાર્તાઓ અનુસાર કહેવામાં આવે છે, જ્યારે શ્રી રામજીને 14 વર્ષ માટે વનવાસમાં મોકલવામાં આવ્યા હતા, આ પછી શ્રી રામજીના ભાઈ ભરત અને અયોધ્યાના લોકો શ્રી રામજીને મનાવવા ગયા કે શ્રી રામે અયોધ્યા ન છોડવી જોઈએ, પરંતુ શ્રી રામજીએ તેમના પિતાના આદેશનું પાલન કરવું પડ્યું અને તેમણે રોકવાની ના પાડી। ત્યારે શ્રી રામજીએ કહ્યું કે અહીં આવેલા તમામ સ્ત્રી અને પુરુષો પાછા ફરો, હું 14 વર્ષ પછી પાછો આવીશ। શ્રી રામજીના શબ્દોમાં ક્યાંય પણ કિન્નર શબ્દનો ઉપયોગ કરવામાં આવ્યો નથી, એટલા માટે કિન્નર ત્યાં ભગવાન રામની રાહ જોતા હતા। જ્યારે ભગવાન રામ 14 વર્ષના વનવાસ પછી પરત ફર્યા હતા, કિન્નરની ભક્તિ જોઈને શ્રી રામજી ચોંકી ગયા। શ્રી રામજીએ કિન્નરને આશીર્વાદ આપતા કહ્યું કે તમારા દ્વારા આપવામાં આવેલ આશીર્વાદ વરદાન સાબિત થશે। આ કારણથી કિન્નરના આશીર્વાદને વરદાન માનવામાં આવે છે। જો કે તમે કોઈ પણ દિવસે ગમે ત્યારે કિન્નરના આશીર્વાદ લઈ શકો છો। જો તમને કોઈ પણ દિવસે કિન્નરના આશીર્વાદ મળે તો તે તમારા માટે શુભ માનવામાં આવે છે, પરંતુ જો તમે બુધવારે કિન્નર પાસેથી આશીર્વાદ લો છો તો તે તમારા માટે ખૂબ જ શુભ માનવામાં આવે છે। બુધવારના દિવસે કિન્નરના આશીર્વાદ લેવા તમારા માટે ખૂબ જ શુભ માનવામાં આવે છે। એવું માનવામાં આવે છે કે કિન્નરને બુધ અને કિન્નર ગ્રહનું પ્રતીક માનવામાં આવે છે। બુધ ગ્રહને પણ શાંત કરે છે, તેથી બુધવારે તેમનો પ્રભાવ વધુ હોય છે। તેથી બુધવારે કિન્નર પાસેથી આશીર્વાદ લેવાથી વિશેષ ફળ મળે છે। એવું માનવામાં આવે છે કે બુધવારે કિન્નરનો આશીર્વાદ લેવાથી આપણું ભાગ્ય બદલાય છે અને સૌભાગ્ય પ્રાપ્ત થાય છે। જો તમને બુધ ગ્રહના કારણે કોઈ સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે, તો તમારે બુધવારે કિન્નરના આશીર્વાદ અવશ્ય લેવા જોઈએ। તેનાથી તમારા જીવનમાં બુધ ગ્રહ સંબંધિત સમસ્યાઓ દૂર થાય છે। જો તમે તમારા જીવનમાં ઘણી બધી સમસ્યાઓનો સામનો કરી રહ્યા છો અને તમને ખુશી નથી મળી રહી અને મહેનત કરવા છતાં પણ તમને સફળતા નથી મળી રહી, તો તમારે બુધવારે કિન્નરને લીલા કપડાં અને મેકઅપની વસ્તુઓનું દાન કરવું જોઈએ અને તેમના આશીર્વાદ લેવા જોઈએ। તેનાથી તમને સંપત્તિ અને સફળતા મળશે અને
તમારા જીવનમાંથી સમસ્યાઓ દૂર થઈ જશે. તમને જણાવી દઈએ કે કિન્નરને બુધ ગ્રહ સાથે સંબંધિત માનવામાં આવે છે. તેથી વ્યક્તિએ ખાસ કરીને બુધવારે સિક્કો માંગવો જોઈએ. આમ કરવાથી દરેક મનોકામના પૂર્ણ થાય છે અને ભાગ્ય પણ ચમકે છે. દરેક અધૂરા કામ પૂર્ણ થવા લાગે છે. એટલું જ નહીં, આફત પણ ટળી જાય છે. જો કોઈ કિન્નર તમને સિક્કો આપે તો તમારે તેને લીલા કપડામાં લપેટીને પર્સમાં રાખવું જોઈએ. આમ કરવાથી મહાલક્ષ્મી અને કુબેર દેવની કૃપા હંમેશા વરસતી રહે છે. તમે કિન્નરને ઘણી વસ્તુઓનું દાન કરી શકો છો. તેમને ચોખાનું દાન કરવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. આનાથી દેવી લક્ષ્મી ખૂબ જ પ્રસન્ન થાય છે અને ઘરમાં ક્યારેય અન્ન અને પૈસાની કમી નથી આવતી. આ સિવાય બુધવારે કિન્નરને લીલા રંગના કપડાં દાન કરવા જોઈએ. એવું માનવામાં આવે છે કે કિન્નરને ઢોલક દાન કરવાથી ધંધામાં તેજી આવે છે. શુભ પ્રસંગોએ તેમની પૂજા કરવી જરૂરી છે. કિન્નરો આપણા સમાજના એવા લોકો છે જેનું અસ્તિત્વ પ્રાચીન સમયથી છે. ઘરના વડીલો કહે છે કે કિન્નરમાં કોઈપણ વ્યક્તિને સુખ, સમૃદ્ધિ અને સૌભાગ્યના આશીર્વાદ આપવાની અદ્ભુત શક્તિ હોય છે અને જ્યારે નારાજ હોય ત્યારે તે શાપ પણ આપે છે. જ્યોતિષશાસ્ત્ર અનુસાર જો તમે ક્યારેય રસ્તામાં કોઈ કિન્નરને મળો તો ભૂલથી પણ તેમનું અપમાન ન કરો. તેમને તમારી ક્ષમતા મુજબ કેટલીક વસ્તુઓ ભેટ આપો. ₹1નો સિક્કો કોઈ કિન્નર પાસેથી મળેલી જગ્યા પર રાખો જ્યાં તમે તમારા પૈસા રાખો છો અથવા તમારા પર્સમાં રાખો છો. આમ કર્યા પછી થોડા દિવસોમાં તમે તમારી આર્થિક સ્થિતિમાં ચમત્કારિક ફેરફારો જોશો. આના કારણે તમારી પ્રગતિ દિવસ દરમિયાન બમણી અને 4 ગણી થઈ જશે. એવું માનવામાં આવે છે કે કિન્નરો જ્યારે કોઈને ખુશ કરે છે ત્યારે તેને આશીર્વાદ આપે છે અને જ્યારે તે ગુસ્સે થાય છે ત્યારે તેને શાપ પણ આપે છે. પરંતુ તેઓ પોતાના હાથથી ક્યારેય કોઈને પૈસા આપતા નથી. જો તમે કોઈ કિન્નર પાસેથી ₹1 પણ માંગો અને તે આપે તો તે ખૂબ જ શુભ માનવામાં આવે છે. જો કોઈ કિન્નર બુધવારે પોતાના હાથથી કોઈને પૈસા આપે છે તો તેની પ્રગતિને કોઈ રોકી શકતું નથી. તેનાથી તેનો બુધ મજબૂત બને છે અને તે ઊંચાઈને સ્પર્શવા લાગે છે. તેના જીવનમાં ખુશીઓ આવવા લાગે છે. જ્યોતિષશાસ્ત્ર અનુસાર જે બાળકો અભ્યાસમાં નબળા હોય તેમના માટે કિન્નરના આશીર્વાદ ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આવા બાળકોને બુધવારે કિન્નરના ખોળામાં બેસાડીને બુધ નક્ષત્રમાં કિન્નરના આશીર્વાદ લેવાથી બાળક અભ્યાસમાં સારું બને છે અને બાળકનું સૌભાગ્ય પ્રાપ્ત થાય છે. જો સખત મહેનત કરવા છતાં પણ તમને કોઈ કાર્યમાં સફળતા ન મળી રહી હોય અથવા અવરોધોનો સામનો કરવો પડી રહ્યો હોય તો કિન્નર સંબંધિત આ જ્યોતિષી ઉપાય બુધવારે કરી શકાય છે. તમે બુધવારે કોઈ કિન્નરને લીલા કપડાં અને મેકઅપની વસ્તુઓ આપી શકો છો અને તેમની પાસેથી આશીર્વાદ લઈ શકો છો. કહેવાય છે કે આવું કરવાથી વ્યક્તિનું સૂતેલું ભાગ્ય જાગી જાય છે. કિન્નરના આશીર્વાદથી વ્યક્તિ તેની કારકિર્દીમાં પ્રગતિ કરવા લાગે છે. અમે તમને જણાવી દઈએ કે કિન્નરની દુનિયા અંદરથી એટલી જ રહસ્યમય છે જેટલી બહારથી દેખાય છે. છતાં તેમના રીતિરિવાજો અને સંસ્કારો અન્ય ધર્મોથી તદ્દન અલગ છે. અમે આ સમુદાયને ઘણા જુદા જુદા નામોથી જાણીએ છીએ. આજે અમે તમને કિન્નર સાથે જોડાયેલ એક રહસ્ય જણાવવા જઈ રહ્યા છીએ જે કદાચ
તમે નહીં જાણતા હો. આજે અમે તમને બતાવવા જઈ રહ્યા છીએ કે કેવી રીતે કિન્નરોના આશીર્વાદ તમારા પર ધનની વર્ષા કરી શકે છે. કહેવાય છે કે જો તમને મહેનત કર્યા પછી પણ પૈસાની કમી હોય તો તમારે કિન્નરના આશીર્વાદ લેવા જોઈએ. જો તમને લાગતું હોય કે તમારા પ્રયત્નો કર્યા પછી પણ તમે સફળ નથી થઈ રહ્યા તો તમારે સંબંધીઓને ક્યારેય દુઃખ ન આપવું જોઈએ. આમ કરવાથી તમારું સૂતેલું નસીબ પણ જાગી શકે છે. જો તમે ક્યારેય મુસીબતમાં ન પડવા માંગતા હો અને તમે હંમેશા અમીર બનવા માંગતા હો તો કિન્નરોને ક્યારેય દુઃખ ન આપો. આજકાલ તમે ઘરેથી ટ્રેનમાં અથવા તો રસ્તા પર મુસાફરી કરતા કિન્નર શોધી શકો છો. તેઓ લોકો પાસે જાય છે અને પૈસા માંગે છે, પરંતુ અમે તમને જણાવી દઈએ કે જે લોકોને પૈસા આપવાના નથી તેઓ અત્યંત ગરીબીનો સામનો કરી રહ્યા છે. આનાથી બચવાનો એક ઉપાય એ છે કે કિન્નરો તમારાથી ક્યારેય નાખુશ ન હોવા જોઈએ. કહેવાય છે કે કિન્નરના આશીર્વાદથી તમારું ભાગ્ય વધે છે. જો તમે કિન્નર પાસેથી ₹1નો સિક્કો લઈને તમારા ખિસ્સામાં રાખો તો તમારી બધી ઈચ્છાઓ પૂરી થઈ શકે છે. પરંતુ જો કોઈ સંબંધી કોઈને શ્રાપ આપે છે તો તેનું જીવન બરબાદ થઈ શકે છે. તેથી જ્યારે પણ પરિવારનો કોઈ સભ્ય તમારી પાસે પૈસા માંગે તો તમારે તેને આપવા જોઈએ. એ પણ જણાવો કે જ્યારે કિન્નર પાછો આવે ત્યારે તેને પાછા આવવા માટે કહો, કારણ કે આ 2 શબ્દો બોલવાથી ભાગ્ય ચમકે છે અને કિન્નરના આશીર્વાદ તમારા પર રહે છે. તો મિત્રો, તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો. ધન્યવાદ.